દર્શક મિત્રો, વાત આજે આપણે કરી રહ્યા છીએ ખાસ કરીને સૌર્યમંડળનો કારક ગ્રહ એટલે કે સૂર્ય મહારાજ. સૂર્યના તાપ અને ચંદ્રની શીતળતાથી આપણું શરીર ચાલે છે અને એ જ સૂર્ય મહારાજ આપણા જીવનની અંદર ઉત્તમ પ્રકારનો લાભ આપતા હોય છે. આ સૂર્ય મહારાજ સિંહ રાશિના સ્વામી છે, મેષ રાશિમાં ઉચ્ચના બને છે, તુલા રાશિની અંદર નીચસ્થ બને છે. એવું કહેવામાં આવે છે કે સૂર્ય આપણા જીવનની અંદર ઉત્તમ પ્રકારનો લાભ આપી શકે છે અને આ જ સૂર્ય મહારાજ આપણા કાર્યોને અવશ્ય સિદ્ધ કરી શકે છે. દર્શક મિત્રો, સૂર્ય એક સૌર્યમંડળનો રાજા તરીકે ઓળખાય છે. એવું કહેવાય છે કે જ્યારે સૂર્ય કોઈનો નબળો હોય તો એના જીવનની અંદર યશ, માન, પ્રતિષ્ઠા ઓછા એવા પ્રાપ્ત થાય છે. જેનો સૂર્ય નબળો હોય આવા વ્યક્તિઓના જીવનની અંદર ક્યાંક ને ક્યાંક ડગલે ને પગલે સમસ્યાઓ સર્જાતી હોય છે અને જે વ્યક્તિનો સૂર્ય નબળો હોય આવા વ્યક્તિના જીવનની અંદર ક્યાંક ને ક્યાંક તકલીફોનો દોર પણ વધારે રહેતો હોય. અરે પપ્પાનો કારક, પિતાનો કારક પણ આ સૂર્ય છે અને સૂર્ય એક એવો ગ્રહ છે કે જે રાજયોગ પણ આપે છે. દર્શક મિત્રો, કુંડલીની અંદર જો સૂર્ય બલવાન હોય ને, જો સૂર્યના આશીર્વાદ પ્રાપ્ત થઈ જાય તો માન, સન્માન, પ્રતિષ્ઠા સારા એવા મળે. એવું કહેવાય છે કે તમારે બિઝનેસમાં સફળતા જોઈએ છે, રાજકારણમાં તમારે સફળતા જોઈએ છે, તમારે કોઈ પણ વ્યવસાયની અંદર સફળતા જોઈએ છે અથવા એ વ્યવસાયની અંદર તમારે સુંદર મજાનો લાભ જોઈએ છે તો તમારો સૂર્ય ગ્રહ બલવાન હોવો બહુ જ જરૂરી છે. દર્શક મિત્રો, એવું કહેવાય કે સૂર્ય છે ને તો આ વૃક્ષો છે, સૂર્ય છે તો તમે ને હું છું, બાકી સૂર્ય નથી તો કંઈ નથી. કારણ કે સૂર્યના તાપ વગર આ બધી વસ્તુ નિરર્થક છે. સૂર્યનો તાપ અને ચંદ્રની શીતળતા દરેક વ્યક્તિ માટે જરૂરી છે. જેવી રીતે માતા અને પિતા જ્યારે માતા છે 9 માસ સુધી ગર્ભની અંદર રાખે ને પિતા પોતાના જીવનની અંદર કમાવા માટે પરિશ્રમ કરી ગમે તેવી વસ્તુ કરી પોતાના સંતાનો ખુશ રહે, પોતાનો પરિવાર ખુશ રહે, એસી ઘરમાં નખાવે તો એસીની હવા પોતે થોડોક ટાઈમ સુધી લેતા હોય તો ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો સૂર્ય અને ચંદ્ર આ બંને ગ્રહો માતા અને પિતા છે ને એવી જ રીતે સૂર્યના તાપ અને ચંદ્રની શીતળતા વગર બધી વસ્તુ નકામી છે ને એટલા માટે સૂર્યની મજબૂતી કુંડલીની અંદર જો હોય તો જાતકને તેજસ્વી બનાવે છે. સૂર્યની મજબૂતી જો કુંડલીની અંદર હોય તો ક્યાંક ને ક્યાંક જાતકના જીવનની અંદર ઉત્તમ પ્રકારનો લાભ આવે છે અને જો સૂર્ય નબળો હોય તો ક્યાંક ને ક્યાંક રાજામાંથી રંક બનાવી દે છે. આવી તાકાત આ સૂર્ય મહારાજમાં રહેલી છે. દર્શક મિત્રો, આ સૂર્ય મહારાજ એની આપણા જીવન ઉપર ઘણી બધી અસરો પ્રાપ્ત થાય છે. એવું કહેવાય છે કે આખા સંસારની અંદર ઉર્જાનો કારક ગ્રહ, પ્રકાશનો કારક ગ્રહ કોઈ હોય તો એ સૂર્ય છે. રાજ્યનો કારક, ઔષધિનો કારક, પિતાનો કારક, ખાવા પીવાની ચીજોનો કારક, જો આ બધી વસ્તુનો કારક ગ્રહ સૂર્ય છે. આપણા જીવનની અંદર યશ, માન અને પ્રતિષ્ઠા અને સંપન્નતા આ બધી વસ્તુ આપણને સૂર્ય મહારાજ આપે છે. એવું કહેવાય છે કે જે વ્યક્તિનો સૂર્ય તુલા રાશિનો હોય એટલે કે નીચસ્થ હોય, જે વ્યક્તિનો સૂર્ય ખાડાના સ્થાનની અંદર બેઠો હોય આવા વ્યક્તિ દુર્બલ હોય, આવા વ્યક્તિ રોગી હોય, આવા વ્યક્તિ નિર્ધન હોય, આવા વ્યક્તિને હૃદય રોગની સમસ્યા થાય, આવા વ્યક્તિને આંખોને લગતી સમસ્યા થાય અને આવા વ્યક્તિઓના જીવનની અંદર રોગ એનો પીછો છોડતો નથી. અને જેનો સૂર્ય નબળો હોય ને આવા વ્યક્તિને માન, સન્માન, પ્રતિષ્ઠા પ્રાપ્ત થતા નથી. ગમે એટલું કરે તોય જશ નથી મળતો. એનું મેઇન રીઝન સૂર્ય નબળો. દર્શક મિત્રો, ઘણા બધા વ્યક્તિઓ પોતાના જીવનની અંદર સાચા હોય છતાં પણ એવા વ્યક્તિઓને જ્યારે જશ નથી મળતો, ગમે એટલું ગમે એનું રાખવા છતાં, કરવા છતાં તમને જશ નથી મળતો તો સમજી લેવાનું સૂર્ય ગ્રહ ક્યાંક ને ક્યાંક તમારો નબળો બની રહ્યો છે. દર્શક મિત્રો, સૂર્ય માટે તો એવું કહેવાય કે સૂર્યના મંત્રનો જપ કરવો જોઈએ. રોજ સવારના પોરમાં સૂર્યનારાયણ ભગવાનને આપણે ખાસ કરીને જલ ચડાવવું જોઈએ. પરંતુ આ સૂર્ય મહારાજ ક્યાંક ને ક્યાંક રાજયોગનું પણ સર્જન કરતો હોય છે. ઘણી કુંડલીની અંદર સૂર્ય અને ગુરુ સાથે હોય તો આવા વ્યક્તિઓ જીવનની અંદર ઘણા બધા લાભો પ્રાપ્ત કરી શકતા હોય છે. આવા વ્યક્તિના જીવનની અંદર ઘણી બધી સમસ્યાઓ દૂર થતી હોય ને સારો લાભ પણ મળી શકે. તમારે સારી નોકરી જોઈએ છે, નોકરીમાં સફળતા જોઈએ છે, વ્યાપાર કરવો છે, વ્યાપારમાં સફળતા જોઈએ છે તો એના માટે તમારો સૂર્ય ગ્રહ મજબૂત હોવો બહુ જ જરૂરી છે. દર્શક મિત્રો, એવું કહેવામાં આવે છે કે જે વ્યક્તિની કુંડલીની અંદર સૂર્ય મહારાજ નબળા હોય આવા વ્યક્તિએ રવિવારના દિવસે ખાસ વ્રત કરવું જોઈએ. રવિવારના દિવસે વ્રત કરવાથી સૂર્ય મહારાજ બલવાન થાય છે, સુંદર લાભ મળી શકે છે. એવું કહેવાય કે નબળો સૂર્ય હોય તો આવા વ્યક્તિ રોજ સવારના પોરમાં સૂર્યનારાયણ ભગવાનને અર્ઘ્ય
અર્ઘ્ય અર્પણ કરે, ઓમ રીમ ધૃણી સૂર્ય આદિત્યાય નમઃ આ મંત્રનો પોતે જપ કરે, ભગવાન વિષ્ણુની ઉપાસના કરે. વિશ્વમ વિષ્ણુર વશટકારો ભૂત ભવ્ય ભવત પ્રભુ ભૂતકૃત ભૂત વૃદ્ભાવો ભૂતાત્મા ભૂત ભાવનઃ. એટલે કે વિષ્ણુ સહસ્રનો જો પાઠ કરે તો પણ ઉત્તમ પ્રકારનો લાભ મળી શકે. ને જો ઘરની બહાર નીકળે ત્યારે થોડુંક મીઠી વસ્તુ ખાઈને નીકળે તો એના જીવનની અંદર અને માથે થોડુંક પાણી પીને ઘરની બહાર નીકળે તો અવશ્ય એનો સૂર્યગ્રહ એને પોઝિટિવ રિઝલ્ટ આપે છે, એના જીવનની અંદર આવતી સમસ્યાઓ દૂર કરે છે અને સુંદર મજાનો લાભ આપી શકે છે. દર્શક મિત્રો, વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર જોવા જઈએ તો કુંડલીની અંદર જ્યારે સૂર્ય નબળો હોય ત્યારે તમારે ખાસ કરીને મરકટ એટલે કે બંદર, એને પહાડની અંદર જે કપિલા ગાય હોય એને, આ બધાની જો તમે સેવા કરો તો બેસ્ટ રિઝલ્ટ મળે છે. એના દ્વારા પણ તમારો સૂર્યગ્રહ મજબૂત થાય છે, તમારા જીવનમાં યશ માન પ્રતિષ્ઠાને લગતી સમસ્યાઓ દૂર થાય છે. હવે ઘણા લોકોને દર્શક મિત્રો ક્યાંક ને ક્યાંક સરકારી નોકરીની ઈચ્છા હોય તો એના માટે સૂર્યને કેવી રીતે મજબૂત કરી શકાય. ઘણા લોકો ઘણી બધી જગ્યાએ પોતાના કામ કરતા હોય, બીજાના કામ કરતા હોય, છતાં જશ નથી મળતો. અરે કુટુંબની અંદર વહુ પોતે કામ કરીને થાકી જાય છતાં જશ નથી મળતો. સાસુમાં વહુનું રાખે છે છતાં પણ એને જશ નથી મળતો. પુરુષ ગમે એટલા મિત્રો સાથે વ્યવહાર રાખે અને એ મિત્રો સાથે ઘણું બધું એનું સારું કરે, પોતાના પૈસા પણ ગવાવી દે, એટલે કે પોતાના પૈસા પણ ખોઈ બેસે, છતાં પણ એને જશ નથી મળતો. તો એના માટે સૂર્યના કયા ઉપાયો કરવા કે જેથી જીવનમાં ઉત્તમ પ્રકારનો લાભ મેળવી શકાય. દર્શક મિત્રો, હાડકાને લગતી સમસ્યા જ્યારે ઉત્પન્ન થાય ને ત્યારે પણ સૂર્ય ગ્રહ એનો કારક છે. સૂર્ય આપણા જીવનની અંદર બહુ મહત્વનો ગ્રહ છે. શનિ અને સૂર્ય આ બંનેનો સંઘર્ષ યોગ બનતો હોય ને જ્યારે કોઈ પણ વ્યક્તિની કુંડલીની અંદર શનિ સૂર્ય સાથે છે, શનિ અને સૂર્યની આમ સામે દ્રષ્ટિ પડી રહી છે, તો એવા વ્યક્તિના જીવનની અંદર માન સન્માન પ્રતિષ્ઠાને લગતી સમસ્યા થાય, એવા વ્યક્તિના જીવનની અંદર પેટને લગતી સમસ્યા થાય, એવા વ્યક્તિના જીવનની અંદર દાંપત્ય જીવનને લગતી સમસ્યા થાય. આ બધી વસ્તુઓ સૂર્ય શનિના સંઘર્ષ યોગના હિસાબે થાય. આવી જ રીતે દર્શક મિત્રો, અંશાત્મક રીતે જ્યારે સૂર્ય અને ચંદ્ર આ બંને ગ્રહો સાથે જોડાય તો એને અમાવસ્યા કહેવામાં આવે છે. આપણે ત્યારે ચંદ્ર અસ્તનો થઈ જાય, કારણ કે સૂર્યના તાપ આગળ ચંદ્ર પોતે અસ્તનો થઈ જાય છે અને એટલા માટે સૂર્ય અને ચંદ્ર અંશાત્મક રીતે સાથે જોડાય ત્યારે અમાવસ્યાની તિથિ આવે અને સૂર્ય અને ચંદ્ર આ બંને સપ્તક થાય એટલે કે સાતમા થાય અંશાત્મક રીતે, ત્યારે પૂર્ણિમાની તિથિ આવતી હોય છે. દર્શક મિત્રો, આપણા માઇન્ડ ઉપર છે ને આ ઘણી બધી વસ્તુઓ અસર કરે. સમુદ્રની અંદર આપણે જોઈએ છીએ ઘણી વખત ઓટ આવતી હોય, ઘણી વખત ક્યાંક ને ક્યાંક ભરતી આવતી હોય, તો આ બધી વસ્તુ અમાવસ્યા અને પૂનમ એનો ક્યાંક ને ક્યાંક વિજ્ઞાન સાથે, આપણા ગ્રહો સાથે આ બધી વસ્તુઓ ક્યાંક ને ક્યાંક જોડાયેલી છે. તો દર્શક મિત્રો, આ જ સબ્જેક્ટ ઉપર વાત કરવી છે. માન સન્માન પ્રતિષ્ઠા, સરકારી નોકરી માટે ચર્ચા કરવી છે, તમારા જીવનની અંદર તમારા કાર્યોને સિદ્ધ કરવા માટેના નાના નાના ઉપાયો વિશે વાત કરવી છે. દર્શક મિત્રો, જો તમારો સૂર્યગ્રહ નબળો હોય તો ક્યાંક ને ક્યાંક સૂર્યને મજબૂત કરવા માટે રવિવારના દિવસે લાલ કલરના વસ્ત્ર અવશ્ય ધારણ કરવા જોઈએ. ઓમ રામ રીમ રોમ સહ સૂર્યાય નમઃ. ઓમ રામ રીમ રોમ સહ સૂર્યાય નમઃ આ મંત્રનો જપ તમારે 3 માળા 5 માળા અથવા 12 માળા અવશ્ય કરવું જોઈએ, જેનાથી તમને સૂર્ય મજબૂત થશે, પોઝિટિવ રિઝલ્ટ આપશે અને તમારા કાર્યો સિદ્ધ કરાવડાવશે. રવિવારના દિવસે જો સ્નાન કરી અને તમે તાંબાના કળશની અંદર તમે જલ ભરી અને એમાં લાલ ચંદન, લાલ કલરનું ફૂલ, ચોખા અને દુર્વા આ બધી વસ્તુઓ મિશ્રણ કરી અને તમે સૂર્યનારાયણ ભગવાનને અર્ઘ્ય પ્રદાન કરશો. ઓમ રીમ ધૃણી સૂર્ય આદિત્યાય નમઃ આ મંત્રના જપ દ્વારા તો પણ તમારો સૂર્યગ્રહ બલવાન થશે, તમને પોઝિટિવ રિઝલ્ટ આપતું જણાશે. દર્શક મિત્રો, સૂર્ય આપણા જીવનની અંદર મહત્વપૂર્ણ ગ્રહ એટલે કે સૂર્ય મહારાજ. આ સૂર્ય મહારાજ રવિવારના દિવસે તમારે નમકનું સેવન ન કરવું જોઈએ. તમે રવિવારના દિવસે નમકનું સેવન ન કરો તો પણ સૂર્યની તમને પોઝિટિવ અસર મળી શકે છે. તમારા જમવાની અંદર દૂધ, દહીં, ઘી આ બધી વસ્તુઓનું સેવન તમે કરશો તો એના દ્વારા તમારો સૂર્ય મજબૂત થશે, તમને પોઝિટિવ રિઝલ્ટ આપશે. રવિવારનું વ્રત તમને સુંદર મજાનો લાભ આપે છે. રવિવારનું વ્રત કરવું જોઈએ, શારીરિક કષ્ટ દૂર કરવા જોઈએ અને આરોગ્યને લગતી સમસ્યાઓ પણ એના લીધે તમારી અવશ્ય દૂર થતી જાય છે. દર્શક મિત્રો, એવું કહેવાય છે કે સૂર્યને પ્રસન્ન કરવા માટે, સૂર્યનારાયણ ભગવાનની અસીમ કૃપા પ્રાપ્ત કરવા માટે જો આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરવામાં આવે
તો પણ તમને બેસ્ટ રિઝલ્ટ મળી શકે. ગાયત્રી મંત્રનો જો જપ કરવામાં આવે તો પણ સૂર્યગ્રહ તમારો બલવાન થાય છે. નોકરીની અંદર, વ્યવસાયની અંદર પ્રતિષ્ઠા મળે છે અને તમારા જીવનની અંદર તમે તમારા કાર્યોને અવશ્ય સિદ્ધ કરી શકો. રવિવારના દિવસે ગાય માતાની સેવા કરવાથી પણ, ગાય માતાને રોટલી અર્પણ કરવાથી, માછલીઓને નાની નાની ઘઉંના લોટની ગોળીંડી અર્પણ કરવાથી પણ અવશ્ય તમારો સૂર્યગ્રહ બલવાન થાય છે. અરે કીડીઓને પણ જો તમે ભોજન કરાવો ને તો એનાથી પણ તમારો સૂર્યગ્રહ બલવાન થાય છે. તમારા જીવનમાં માન, સન્માન, પ્રતિષ્ઠાને લગતી જો કોઈ સમસ્યા હોય તો સમસ્યાઓ અવશ્ય દૂર થાય છે. તમારા જીવનની અંદર તમને પ્રગતિ મળે છે અને ઉત્તમ પ્રકારનો લાભ મળી શકે. ને દર્શક મિત્રો, મેં શરૂઆતમાં જ વાત કરી કે સૂર્ય એટલે પિતા અને ચંદ્ર એટલે માતા. રોજને માટે તમે તમારા માતા પિતાના ચરણ સ્પર્શ કરીને આગળ વધશો ને તો પણ તમારો સૂર્યગ્રહ બલવાન થશે, તમારો ચંદ્રગ્રહ બલવાન થશે. તમારા જીવનની અંદર મનને લગતી સમસ્યા, પ્રતિષ્ઠાને લગતી સમસ્યા, પૈસાને લગતી સમસ્યા ક્યારેય નહીં આવે. પોઝિટિવ ફાયદો થશે, ઉત્તમ પ્રકારનો લાભ મળી શકે. દર્શક મિત્રો, સૂર્યને મજબૂત કરવા માટે તાંબુ, ગોળ અને ઘઉં એનું જો દાન કરવામાં આવે તો પણ સૂર્ય મજબૂત થાય છે, તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકે છે. ઓમ રમ રવયે નમઃ. તમને ગવર્મેન્ટ જોબ નથી મળી રહી, ગવર્મેન્ટ જોબમાં તકલીફ આવી રહી છે, તમારા જીવનની અંદર તમે ગમે એટલું ગમે એનું કરો છો છતાં તમને જશ નથી મળતો, તમારા જીવનની અંદર ઢગલે ને પગલે તમારે અપજશનો સામનો કરવો પડી રહ્યો છે, તો ઓમ રમ રવયે નમઃ અથવા તો ઓમ રીમ ધૃણી સૂર્ય આદિત્યાય નમઃ આ મંત્રનો 108 વખત રોજને માટે તમારે જપ કરવો જોઈએ. એના દ્વારા યશમાન, પ્રતિષ્ઠા સારા મળશે, તમારા કામમાં તમને સફળતા મળશે. અને ગવર્મેન્ટ જોબ માટે જો તમે પ્રયત્ન કરી રહ્યા છો, કુંડલીમાં સૂર્ય ક્યાંક ને ક્યાંક થોડોક નબળો છે, તો તમને પોઝિટિવ રિઝલ્ટ આપશે. ભગવત કૃપાથી તમને સારી એવી ગવર્મેન્ટ જોબ પણ મળી શકે એમ છે. દર્શક મિત્રો, સૂર્ય ગ્રહોનો રાજા કહેવામાં આવે છે અને આ સૂર્ય મહારાજ આપણા જીવનની અંદર પોઝિટિવ રિઝલ્ટ આપે, સારો એવો ફાયદો આપે. એ માટે ઉપાયો કરવા બહુ જ જરૂરી હોય છે. એવું કહેવામાં આવે છે કે સૂર્ય યશ, માન અને પ્રતિષ્ઠાનો કારક છે. સૂર્ય મહારાજ આપણા જીવનની અંદર ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો જીવનમાં ઉત્તમ પ્રકારનો લાભ આપી શકે છે. જે વ્યક્તિના જીવનની અંદર, ખાસ કરીને આકાશ મંડળની અંદર જે વ્યક્તિના જીવનની અંદર સૂર્યની સ્થિતિ જો સારી હોય તો આવા વ્યક્તિઓના નખ છે મજબૂત હોય છે, આવા વ્યક્તિઓના નખ છે ગુલાબી કલરના હોય છે, ચમકીલા હોય છે અને જેના લીધે આપણને ખબર પડે કે આવા વ્યક્તિઓનો ક્યાંક ને ક્યાંક સૂર્ય નબળો છે. જે વ્યક્તિના જીવનની અંદર વાળ વધારે પડતા ખરતા હોય, આ સૂર્ય નબળો છે એની નિશાની છે. કારણ કે વાળ વધારે પડતા ખરવા એ સૂર્ય નબળો છે એની નિશાની છે. સરકારી કામકાજની અંદર પણ તમારા સંબંધો જો સારા ન રહેતા હોય તો પણ સૂર્ય તમારો નબળો છે આવી વસ્તુ માની શકાય. એવું કહેવાય છે દર્શક મિત્રો કે જે વ્યક્તિના જીવનની અંદર સૂર્ય મહારાજ પોતે નબળા હોય, આવા વ્યક્તિને યશ, માન અને પ્રતિષ્ઠા ઓછા પ્રાપ્ત થાય છે. આવા વ્યક્તિના જીવનની અંદર જે વ્યવહાર હોય છે, આ વ્યવહાર પોતે સારી રીતે સાચવી નથી શકતા અને જેના લીધે સમસ્યાઓ થાય. જે વ્યક્તિ પોતાના ટાઈમનો પાક્કો નથી, એમાં પણ ક્યાંક ને ક્યાંક સૂર્ય નબળો હોય, એમ કીધું હોય કે હું 8 વાગે પહોંચી જઈશ અને 9 વાગે જાય તો સમજી લેવાનું કે સૂર્ય નબળો છે અને એના લીધે એના જીવનની અંદર સમસ્યા ઉત્પન્ન થઈ રહી છે. કારણ કે સૂર્ય ટાઈમના પાક્કા છે. સવારે સૂર્યોદયનો ટાઈમ લખ્યો હોય 6:30 તો સૂર્ય 6 ને એમ કહે કે નહીં આજ તો 8 વાગે જાઉં, નીંદર બહુ આવે છે. નહીં, કારણ કે સૂર્ય મહારાજ સમયના પાબંદ છે અને એટલા માટે જે વ્યક્તિ સમયસર પોતાનું કામ કરતો હશે, જે વ્યક્તિ ટાઈમના પાક્કા રહેતા હશે, આવા વ્યક્તિનો સૂર્ય ગ્રહ પોઝિટિવ રિઝલ્ટ આપશે. તમે કોઈને વચન આપો છો તો એ વચનને તમે પાળો છો તો સૂર્ય તમારો પોઝિટિવ રિઝલ્ટ આપશે. તમે કોઈ પણ વ્યક્તિ સાથેના વ્યવહારની અંદર પ્રતિબદ્ધતા, સત્યતા, પ્રામાણિકતા રાખો છો તો સૂર્ય તમને પોઝિટિવ રિઝલ્ટ આપશે ને તમારા જીવનની અંદર તમને ઉત્તમ પ્રકારનો લાભ આપી શકે એમ છે. દર્શક મિત્રો, સૂર્ય ગ્રહોનો રાજા છે અને આ સૂર્ય મહારાજ આપણા જીવનની અંદર બેસ્ટ, સુંદર મજાનો લાભ આપી શકે. તમે નોકરીની અંદર છો, કામ તમે કરો છો, જશ બીજા લઈ જાય છે, તો તમારા જીવનમાં સૂર્ય ક્યાંક ને ક્યાંક નબળો છે. તમે વ્યાપાર કરો છો, તમારી બાજુવાળાની દુકાન સારી ચાલે છે, તમારી બાજુવાળાને માન, સન્માન, પ્રતિષ્ઠા સારા મળે છે, જ્યારે તમને નથી મળતા તો સમજી લેવાનું સૂર્ય તમારો નબળો છે. તમારા પરિવારની અંદર તમે દરેક વ્યક્તિ માટે ગમે એટલું કરો છો,
છતાં પણ તમને જશ નથી મળતો, તો સૂર્ય તમારો નબળો છે. સૂર્ય નબળો હોય એટલે જીવનમાં માન સન્માન અને પ્રતિષ્ઠાને લગતી સમસ્યા કરાવે. સૂર્ય નબળો હોય એટલે આંખને લગતી સમસ્યા કરાવે. સૂર્ય નબળો હોય એટલે ડગલે ને પગલે જીવનની અંદર સંઘર્ષનો સામનો કરવો પડે. સૂર્ય નબળો હોય તો હાડકાને લગતી સમસ્યાઓ પણ ઉત્પન્ન કરાવડાવે. તો દર્શક મિત્રો, રોજ સવારના પૂરમાં વહેલા ઉઠી સૂર્યનારાયણ ભગવાનને અર્ઘ્ય પ્રદાન કરી ગાયત્રી મંત્રનો 108 વખત જપ કરવાથી પોઝિટિવ ફાયદો મળી શકે છે. આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ પણ ઉત્તમ પ્રકારનો કરવાથી જીવનમાં સૂર્યને લગતી જો કોઈ સમસ્યા હોય તો એ સમસ્યાને આપણે દૂર કરી શકીએ છીએ અને સુંદર લાભ મેળવી શકીએ. દર્શક મિત્રો, સૂર્ય તમારા ઘરની પૂર્વ દિશાનો સ્વામી બને છે. માની લો કે પૂર્વ દિશાની અંદર તમારે દોષ હશે તો પણ તમારો સૂર્ય ગ્રહ તમને ક્યાંક ને ક્યાંક રિઝલ્ટ નહીં આપે, જેના લીધે માન સન્માન પ્રતિષ્ઠા, તમારા સંબંધો, કારણ કે સંબંધોનો વ્યાપ છે ને એ પૂર્વ દિશાથી આવે, એટલે એના લીધે ક્યાંક ને ક્યાંક તમારે સમસ્યા સર્જાઈ શકે. માટે પૂર્વ દિશાની અંદર જો તમે એક સૂર્યનારાયણ ભગવાન તાંબાના એ લગાડો તો પણ બેસ્ટ રિઝલ્ટ મળે. એક તમે પોસ્ટર લગાડો જેમાં ઉગતા સૂર્યનારાયણ ભગવાન હોય, એ જો પૂર્વ દિશાની અંદર લગાડવામાં આવે તો પણ સૂર્યની પોઝિટિવ અસર તમને મળી શકે એમ છે. પૂર્વ દિશાની અંદર કોઈ પણ પ્રકારનું જલ તત્વ ના આવે. ઈશાન ખૂણો એ જલ તત્વનો છે, પરંતુ પૂર્વ દિશાની અંદર કોઈ પણ પ્રકારનું જલ તત્વ ન આવે એ પણ તમારે જોવું બહુ જ જરૂરી છે. દર્શક મિત્રો, તમારો સૂર્ય જેટલો મજબૂત હશે એટલી જીવનમાં યશ માન પ્રતિષ્ઠા તમને સારા એવા પ્રાપ્ત થઈ શકે. તો કોલર મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો, જય માતાજી. જય માતાજી. બોલો ને. નરેશ બોલું છું, સુરતથી. હા, બોલો. સાહેબ, મને 6 મહિનાથી હું લગાવતો હતો ને આજે જ મને લાગી ગયો. ગણપતિ દાદાની સૂર્યનારાયણ ભગવાનની કૃપા થઈ ગઈ. બોલો ને, શું પ્રશ્ન હતો? પ્રશ્ન એવો છે કે મારી જન્મ તારીખ 9/8/1975. હા. જન્મ સ્થળ મારું વિસનગર છે. જન્મ સમય? સમય સવારના 4 વાગે. જન્મ સ્થળ? જન્મ સ્થળ વિસનગર. હા. હું આટલી બધી મહેનત કરું છું, કામ કરું છું, સેવક તરીકે હું ફરજ બજાવું છું. હા. અને આગળ નથી વધતું, મારી તબિયત નથી સારી રહેતી, તો હું આગળ કઈ રીતે વધીશ? જો પહેલી વાત એવી છે કે સૂર્ય શનિનો સંઘર્ષ યોગ છે, મંગળ અને કેતુ સાથે છે. ઓલરેડી જન્માક્ષર જોવા જઈએ તો ગુરુ મહારાજ લાભસ્થાનની અંદર છે ને 6ઠ્ઠા સ્થાનમાં રાહુ મહારાજ છે, બુધ અસ્તનો છે. હવે સ્વાભાવિક રીતે જોવા જઈએ તો જીવનની અંદર મંગળ કેતુ સાથે અને સૂર્ય શનિનો સંઘર્ષ યોગ જીવનમાં ડગલે ને પગલે મહેનત કરવા છતાં ફળનું પ્રમાણ ઓછું અપાવડાવે. જીવનની અંદર ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો સાયન્ટિફિકલી રીઝન દ્વારા વસ્તુ ઉપર વિશ્વાસ બેસાડે. અમુક સમયાંતરે કોન્ફિડન્સ લેવલ ડાઉન થાય. હવે ચંદ્ર શુક્ર બુધ 3 ગ્રહો સાથે છે, સિંહ રાશિની અંદર ચંદ્રમા છે, અમુક સમયે ઉતાવળિયા નિર્ણયો તકલીફ પણ કરાવડાવે. ઓલરેડી બુધ મહારાજ અસ્તના છે, એલર્જીને લગતી સમસ્યા, વાણીની અંદર કર્કશ શબ્દોનો પ્રયોગ, આવી વસ્તુ અમુક સમયાંતરે ઉત્પન્ન થાય. ક્યારેક નાણાં ફસાઈ પણ જાય, માટે નાણાં ફસાય નહીં, અથવા કોઈ પાસેથી નાણાં લ્યો તો દેવામાં પણ તકલીફ થઈ શકે. કયો ઉપાય કરવો જોઈએ? બને ત્યાં સુધી પશ્ચિમાભિમુખ શિવાલય, જે શંકરના ગર્ભગૃહમાંથી, જે શિવાલયના ગર્ભગૃહમાંથી તમે બહાર નીકળો, એ ગર્ભગૃહની બહાર નીકળતા સામે સૂર્યાસ્ત થતો હોય ત્યારે પશ્ચિમ દિશા હોય, એ જગ્યાએ એ શિવાલયમાં તમારે ધજાનું દાન કરવું તમારા માટે ઉત્તમ રહેશે. સૂર્ય શનિના સંઘર્ષ યોગની પૂજા અવશ્ય કરવી જોઈએ, એનાથી પોઝિટિવ રિઝલ્ટ મળશે. હનુમાન ચાલીસાનો નિત્યને માટે પાઠ કરવો જોઈએ, એનાથી પણ આપને સુંદર મજાનો ફાયદો પ્રાપ્ત થતો જણાય. દર્શક મિત્રો, ક્યાં આપણે કોલર મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો. હેલો. જય ગણેશ. જય ગણેશ મહારાજ. હું ગાંધીનગરથી બોલું છું. બોલો બેન. મારા દીકરા માટે પૂછવાનું છે. નામ, તારીખ, સમય અને સ્થળ. હા, એનું નામ છે સંદીપ અને જન્મ તારીખ છે 24/3/2001. જન્મ સમય? જન્મ સમય સવારે 8:30, 8:30. જન્મ સ્થળ? ગાંધીનગર. શું પ્રશ્ન હતો? હવે એને એક વખત સંબંધ થયો હતો પણ તૂટી ગયો, એટલે એને લગ્ન ક્યારે થશે અને કેવું પાત્ર મળશે એના વિશે પૂછવું. ચલો, જન્માક્ષરની વાત કરીએ તો મેષ લગ્નની કુંડલીની અંદર 12મા સ્થાનમાં સૂર્ય અને શુક્ર બિરાજમાન છે. અષ્ટમ સ્થાનની અંદર વૃશ્ચિક રાશિનો મંગળ છે, શુક્ર મહારાજ પોતે અસ્તના છે, ચંદ્ર મહારાજ પોતે અસ્તના છે. દર્શક મિત્રો, જ્યારે શુક્ર અસ્તનો હોય ને ત્યારે સુખ ઓછું છે એવી અનુભૂતિ થાય.
ચંદ્ર અસ્તનો હોય એટલે અમુક સમયાંતરે મેન્ટલી મનને દ્વિધામય રખાવે, મેન્ટલી થોડી ઘણી સમસ્યાઓ ક્રિએટ કરાવડાવે. હવે મેષ લગ્ન છે, એટલે ધર્મ ઉપર શ્રદ્ધા હોવા છતાં શંકા કુશંકાનું પ્રમાણ અમુક સમયે રહે. મંગળ દોષ છે એટલે લગ્નમાં થોડોક ચોઇસ પ્રોબ્લેમ રખાવડાવે. ગુરુ શનિનો આધ્યાત્મિક યોગ છે, શનિની મંગળ ઉપર દ્રષ્ટિ છે એટલે પેટને લગતી સમસ્યા અમુક સમયાંતરે ઉત્પન્ન થાય. ઓલરેડી આમના જન્માક્ષર મુજબ જોવા જઈએ તો લગ્ન માટેનો આમનો સુંદર મજાનો યોગ આગામી 2025ની સાલની અંદર ચાલુ થશે. 2024ના એન્ડમાં ચાલુ થાય છે, જે સપ્ટેમ્બર મહિના પછી, પરંતુ 2025ની શરૂઆતમાં બેસ્ટ વસ્તુ બની શકે, જેમાં સિંહ રાશિ, વૃશ્ચિક રાશિ, મીન રાશિ અને મિથુન રાશિ, આ 4 રાશિ સાથે ઉત્તમ પ્રકારની લેણાદેણી બની રહી છે. આમના જન્માક્ષર મુજબ દ્રષ્ટિ દ્વારા થતા શનિચંદ્ર વિષયોગ અને ખાસ કરીને બિરાજમાન જે રાહુ મહારાજ છે એની પૂજા અવશ્ય કોઈ પણ ભૂદેવ પાસે કરાવી લો, જેથી પોઝિટિવ રિઝલ્ટ મળી શકે. પ્રદોષનું વ્રત કરવાનું કહો ને મંગળવારે રેવડી વહેતા જલની અંદર પધરાવવાનું કહો, એનાથી પણ સુંદર મજાનો લાભ મળી શકશે. કોલર મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો હેલો, જય ગણેશ. હેલો, જય ગણેશ. હાજી, હા, મારા બાબા માટે પૂછવું હતું. નામ, તારીખ, સમય અને સ્થળ. આપણે 1894 સમય, રાત્રે 2 વાગે, જન્મ સ્થળ, જન્મસ્થળ વડોદરા. શું પ્રશ્ન હતો? અરે એમને એના લગ્ન વિશે પૂછવું હતું, અને એને બહારનું કંઈક છે કે બહારગામ જવા માટેનું. બહારગામ એટલે ક્યાં? મુંબઈ જવું છે કે દિલ્હી જવું છે? હા, મુંબઈ નહીં, એટલે એને ઈચ્છા છે એટલે કે બારે ક્યાંક ચાન્સ મળે તો હું જોબ કરું. એટલે બારે હું એ જ કહું, બહાર ક્યાં, મુંબઈ કે દિલ્હી? ના, દિલ્હી મુંબઈ નહીં, ઓસ્ટ્રેલિયાનો વિચાર છે. હા, એમ કયો ને, વિદેશ યોગ છે કે નહીં બેન? હા, વિદેશ, સોરી. હા, ચલો જન્માક્ષરની વાત કરીએ. મીન લગ્નની કુંડલી છે. મીન લગ્નનો અધિપતિ ગુરુ મહારાજ અષ્ટમ સ્થાનની અંદર ગુરુ રાહુનો વિપ્ર ચાંડાલ યોગનું સર્જન કરી રહ્યો છે. વિદેશ માટે કુંડલીમાં પાપ ગ્રહો બલવાન હોવા બહુ જ જરૂરી છે, કારણ કે પહેલાના જમાનામાં શું કરતા કે ભાઈ આ વ્યક્તિને દેશ નિકાલ સજા આપવામાં આવતી. અત્યારે આપણે કમાવા માટે વિદેશ જઈએ છીએ. અલગ અલગ ગ્રહો અલગ અલગ રીતે વિદેશ યોગનું સર્જન કરે. ઘણા લોકો ટુરિસ્ટ વિઝા ઉપર જઈ શકે, ઘણા લોકો ક્યાંક ને ક્યાંક વર્ક વિઝા ઉપર જઈ શકે, ઘણા લોકો સ્ટુડન્ટ વિઝા ઉપર જઈ શકે, ઘણા લોકો પરમેનન્ટ રેસિડેન્સી માટે જઈ શકે, ઘણા લોકો સારવાર કરવા માટે જઈ શકે. તો આવા વિઝાના અલગ અલગ પ્રકાર છે. કયા પ્રકારના વિઝા મળશે કુંડલીના ગ્રહો ઉપરથી ખબર પડે. હવે જન્માક્ષર મુજબ જોવા જઈએ તો મંગળ અને કેતુ બિરાજમાન છે ધનસ્થાનની અંદર. ઓલરેડી આમને ઓસ્ટ્રેલિયા સાથેની લેણાદેણી બની રહી છે. ઓસ્ટ્રેલિયા માટે પ્રયત્ન કરવામાં આવે તો સારી સફળતા મળી શકે. હવે આને વાત આવી કયા વિઝા લેવા જોઈએ. બુધ સ્વગૃહી છે, શનિ સ્વગૃહી છે, કર્ક રાશિનો શુક્ર બિરાજમાન છે. આમના જન્માક્ષર મુજબ જો આમણે વિઝા લેવા હોય તો સ્ટુડન્ટ વિઝા લેવા જોઈએ. સ્ટુડન્ટ વિઝા લેવાથી અવશ્ય એના જીવનમાં એને સારો લાભ મળી શકે. બુધ અસ્તનો છે એટલે રોજ આને ભગવાન ગણપતિના મંત્રનો જપ કરવા જોઈએ, ભગવાન ગણેશની આરાધના કરવી જોઈએ. મંગળ કેતુ અને ગુરુ રાહુ વિપ્ર ચાંડાલ યોગ, આ બંનેની પૂજા કોઈ પણ ભૂદેવ પાસે અવશ્ય કરાવી લેજો, જેથી એન્ડ મુમેન્ટ ઉપર જે કામ અટકી જાય છે કામ અટકે નહીં અને સારો લાભ મળી શકે. કારણ કે આપણા જીવનની અંદર ગ્રહો છે ને, ગ્રહારાજ્યમ પ્રયચ્છન્તિ ગ્રહારાજ્યમ હરંતિ ચ ગ્રહેષુ વ્યાપિતમ સર્વમ ત્રૈલોક્ય સચરાચરમ. આપણા જીવનની અંદર ગ્રહોનો એટલો બધો પ્રભાવ હોય છે કે મોઢામાં આવેલો કોળિયો પણ આ ગ્રહોના લીધે છીનવાઈ જાય. કોઈ જ્યોતિષી પોતે ઉપાય આપે છે તો એને શાંત કરવા માટેના ઉપાય આપે છે, ટાળી તો કોઈ શકતું નથી. એટલા માટે તમારા જીવનમાં જે અડચણ આવે છે આ અડચણોને દૂર કરવા માટે તમે આ ઉપાયો કરશો તો એ અડચણો દૂર થશે, પોઝિટિવ રિઝલ્ટ મળતો જણાશે. વાત કરવી છે બીજા એક કોલર મિત્ર સાથે, સમસ્યાનું સમાધાન કરીએ. હલો, જય ગણેશ. બોલો. હે, આપનું માર્ગદર્શન અમને ખૂબ અસરકારક નીવડે છે. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર બેન. કોના વિશે પ્રશ્ન હતો? હવે મારા માટે પ્રશ્ન છે, મારી જન્મ તારીખ છે 5/9/1970. સમય સવારે 6 કલાકે. જન્મ સ્થળ છે બેચરાજી. શું કરો છો તમે? હું ટીચરમાં છું. હા, તમારી વાત ઉપરથી એવું લાગ્યું એટલા માટે જ તમને પૂછ્યું, નહીતર ના પૂછત. શું પ્રશ્ન હતો હવે કહો. હવે મારે વ્યાવસાયિક દ્રષ્ટિએ અને સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આગામી વર્ષ કેવા રહેશે સર, અને મારે વિદેશ ગમન જવું છે તો કેવા યોગ છે?
જુઓ જન્માક્ષરની વાત કરીએ તો સિંહ લગ્નની કુંડલીની અંદર સૂર્ય કેતુનો ગ્રહણ યોગ પહેલા સ્થાનની અંદર છે. ચોથા સ્થાનની અંદર વૃશ્ચિક રાશિનો મંગળ છે અને કન્યા રાશિના ગુરુ અને બુધ છે. ઓલરેડી તમારા જન્માક્ષર મુજબ વિદેશ ફરવા માટેના સુંદર મજાના યોગો છે. ફરવા માટે ટ્રાય કરો, તમને 100% વિઝા મળી શકે, બેસ્ટ રિઝલ્ટ મળી શકે. સાતમે રાહુ છે. સાતમે રાહુ હોય ને એ થોડોક તકલીફવાળો હોય, કારણ કે સાતમે રાહુ હોય ને એ અમુક સમયાંતરે લગ્ન જીવનમાં પણ થોડીક સમસ્યાઓ ઉત્પન્ન કરાવડાવે. સૂર્ય કેતુનો ગ્રહણ યોગ છે જે તમને તમારી નોકરીની અંદર, ગવર્મેન્ટ જોબની અંદર તમને સફળતા અપાવી. અમુક સમયાંતરે ક્યાંક ને ક્યાંક તમને તકલીફો થાય છે, કારણ કે ગ્રહણ યોગ છે એટલે થોડીક તકલીફ તો કરવાનો જ છે. અને મંગળ મહારાજ તમારા ચોથા સ્થાનની અંદર છે જે સાયન્ટિફિકલી રીઝન દ્વારા વસ્તુ ઉપર વિશ્વાસ બેસાડે, બાકી ભરોસો ન બેસાડે. અમુક સમયે ઉતાવળિયા નિર્ણયો તમને તકલીફ પણ આપી શકે. અને ભાગ્યસ્થાનની અંદર રહેલા શનિ મહારાજ ત્રીજી દ્રષ્ટિ ચંદ્ર ઉપર, જેના લીધે ક્યારેક મેન્ટલી ડિસ્ટર્બન્સ પણ ક્રિએટ થાય. ભગવાન શંકરની આરાધના તમારા માટે બેસ્ટ રિઝલ્ટ આપશે. દર મહિને આવતા પ્રદોષની પૂજા અવશ્ય કરો. પ્રદોષની અંદર ભગવાન શંકરની આરાધના કરવાથી, ભગવાન શિવની પૂજા કરવાથી ને શિવ મહિમના સ્તોત્રનો પાઠ કરવાથી આપને સુંદર મજાનો લાભ મળી શકશે. રોજ સવારે કપાળમાં કેસર અને ચંદનનું નાનકડું એવું તિલક કરજો, એનાથી પણ તમને સુંદર લાભ મળી શકશે. કોલર મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો, જય ગણેશ. જય ગણેશ. મારું નામ કમલેશ છે. બોલો પ્રભુ. જન્મ તારીખ છે 9/7/1983. 9/7/1983. 83. સમય? સમય સવારે 7:30 વાગે. ઓકે. બર્થ ઓફ પ્લેસ? વાઘોડિયા, જરોદ. ઓકે. શું પ્રશ્ન હતો? મારે પૈસો ટકતો નહીં અને જીવનમાં લગભગ બધું છે સાબસીડી જેવું થયા કરે કે મહેનત કરીને આપણે આગળ વધ્યા અને પછી પાછા સીધા ડાઉનમાં આવી ગયા. થોડોક એવો કંઈક નિર્ણય લઈએ, ડાઉનમાં આવી ગઈ. જુઓ, કર્ક લગ્નની કુંડલી છે. સૂર્ય, મંગળ, રાહુ, ચંદ્ર અને બુધ 5 ગ્રહો બિરાજમાન છે 12મા સ્થાનમાં. દર્શક મિત્રો, જ્યારે કુંડલીની અંદર અપ ડાઉનની સ્થિતિનું સર્જન થાય ત્યારે રાહુ જોવો બહુ જ જરૂરી હોય છે. કારણ કે વ્યક્તિની ગાડી માંડ પાટે ચડે ને વળી પાછી પાટા ઉપરથી ઉતરે તો સમજી લેવાનું રાહુ આના જીવનમાં સમસ્યા આપે છે. એક્સિડેન્ટલી પ્રોબ્લેમ્સો ક્રિએટ કરાવે એ રાહુ કરાવે. ચંદ્ર રાહુનો ગ્રહણ યોગ છે જે માઇન્ડ તમારો વિવરિંગ કરાવડાવે. મંગળ રાહુ સાથે છે જે તમારા જીવનની અંદર ક્યાંક ને ક્યાંક નાણાં ફસાવાની પણ શક્યતાઓ કરાવડાવે. સૂર્ય રાહુનો ગ્રહણ યોગ છે જે યશ, માન, પ્રતિષ્ઠાની અંદર થોડી ઘણી સમસ્યાઓ ઉત્પન્ન કરે. પંચમ સ્થાનની અંદર ગુરુ મહારાજ છે જે ડાયજેશનને લગતી સમસ્યાઓ ઉત્પન્ન કરાવડાવે. સિંહ રાશિની અંદર શુક્ર મહારાજ બિરાજમાન છે જે તમને સારી વસ્તુઓ પ્રત્યેનું આકર્ષણ રખાવે અને તમારા છાતી કે હૃદય ઉપર તલપણ રખાવે. આપના જીવનની અંદર પ્રભુ મંગળ અસ્તનો છે, બુધ અસ્તનો છે. બને તો રોજ સવારના પોરમાં તુલસીના પાનનું સેવન કરો. બને તો દર શનિવાર અને મંગળવારના દિવસે હનુમાનજીના મંદિરે જઈ ચમેલીના તેલનો દીવો કરી હનુમાન ચાલીસાનો પાઠ કરો, એનાથી પણ પોઝિટિવ રિઝલ્ટ મળશે. ચંદ્ર રાહુ ગ્રહણ યોગ, સૂર્ય રાહુ ગ્રહણ યોગ અને મંગળ રાહુ અંગારક યોગ, એની પૂજા કોઈ પણ ભૂદેવ પાસે આપ અવશ્ય કરાવડાવો. પોઝિટિવ રિઝલ્ટ મળશે. તમારા જીવનની અંદર જે આવતું અપડાઉન છે દૂર થશે, સારો લાભ મળી શકે. ધનસ્થાનની અંદર રહેલા શુક્ર અને સુખાધિપતિ ને લાભાધિપતિ શુક્ર ધનસ્થાનમાં છે, જેના લીધે જો મેરુપૃષ્ઠ શ્રીયંત્રની પૂજા કરવામાં આવે, રોજને માટે લક્ષ્મીજીના બીજ મંત્રનો જપ કરવામાં આવે તો પણ આપને સવિશેષ માત્રામાં સફળતા મળી શકે એમ છે. દર્શક કોલર મિત્ર સાથે ચર્ચા કરી લઈએ. હલો. હેલો, જય ગણેશ. જય ગણેશ. હાજી, હું અમદાવાદથી બોલું છું સાહેબ. બોલો બેન. મારા બાબા માટે પૂછવું હતું. નામ, તારીખ, સમય અને સ્થળ. એનું નામ હર્ષ છે. જન્મ તારીખ 21/11/2005. સમય? સમય 9:37 રાત્રે. જન્મ સ્થળ? જન્મ સ્થળ અમદાવાદ. શું પ્રશ્ન હતો? પ્રશ્ન હતો સાહેબ, એ ગુસ્સો બહુ કરે છે, ભણતો નથી. જો જન્માક્ષરની વાત કરીએ તો મિથુન લગ્નની કુંડલી છે. મિથુન લગ્નની અંદર દશમ સ્થાનની અંદર રાહુ મહારાજ છે ને 5મું સ્થાન એને અભ્યાસનું સ્થાન કહેવાય. 5મેથી 5મું સ્થાન એને ઉચ્ચ અભ્યાસનું સ્થાન કહેવાય. પંચમ સ્થાનની અંદર તુલા રાશિનો ગુરુ બેઠો છે. ગુરુ શુક્રનો પરિવર્તન યોગ છે, જેના લીધે ઇતર એક્ટિવિટીઝની અંદર આનો માઇન્ડ વધારે પડતો ડાયવર્ટ કરાવડાવે. ક્રિકેટ છે વગેરે વગેરે વગેરે, આ બધાની અંદર એનો માઇન્ડ વધારે પડતો ડાયવર્ટ રહે અને એના લીધે સમસ્યાઓ સર્જાય. કોમ્પ્યુટરની અંદર, મોબાઈલની અંદર પણ, કારણ કે શુક્ર અને ગુરુનો પરિવર્તન યોગ છે. મંગળની ઓલરેડી ત્યાં દ્રષ્ટિ પડે, જેના લીધે
આવી સમસ્યાઓ ઉત્પન્ન થતી જણાય. ચંદ્ર શનિનો વિષયોગ છે જે અમુક સમયાંતરે મેન્ટલી ડિસ્ટર્બન્સ અને થોડોક ગુસ્સાનું પ્રમાણ પણ કરાવડાવે. સૂર્ય બુધનો બુધાદિત્ય યોગ 6ઠ્ઠા સ્થાનની અંદર બિરાજમાન છે. બની શકે ત્યાં સુધી અભ્યાસની અંદર સારી સફળતા પ્રાપ્ત થાય એ માટે શું કરવું? લીલા કલરના ગણપતિ લેવાના, એના સ્ટડી ટેબલ ઉપર ઈશાન ખૂણાની અંદર તમારે રાખવાના અથવા ઉત્તર દિશાની અંદર રાખવાના અને ત્યારબાદ જ્યારે વાંચવા માટે બેસે ત્યારે ગણપતિ મહારાજ પાસે એક ફૂલ મૂકી અને ઓમ ગંગ ગણપતયે નમઃ મંત્રનો જપ અવશ્ય કરી અને ત્યારબાદ જો અવશ્ય ખાસ કરી અને સ્ટડી કરવા માટે બેસશે તો પોઝિટિવ રિઝલ્ટ મળી શકે. એક કોલર મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો હલો હેલો, જય ગણેશ. જય ગણેશ, બોલો ને. એ મારી દીકરીની જન્મ તારીખ છે 29/8/1995. 29/8/1995. સમય? વહેલી સવારે 4:42. જન્મનું સ્થળ? જામનગર. શું પ્રશ્ન હતો? લગ્ન યોગ કેટલામે વર્ષે? મંગળ દોષવાળી કુંડલી છે. દર્શક મિત્રો, જેને મંગળ દોષ હોય આવા વ્યક્તિના લગ્નમાં ચોઇસ પ્રોબ્લેમ થાય. આવા વ્યક્તિના લગ્નની અંદર થોડીક સમસ્યા તો રહેવાની છે. ઘણી વખત મેં એવી વસ્તુ જોઈ છે કે લગ્ન આવા વ્યક્તિઓના 28 વર્ષ પછી પણ થતા હોય, પરંતુ મંગળ કરતાં આના કુંડલીમાં સપ્તમાધિપતિ એટલે કે જેને દાંપત્ય જીવનનું સ્થાન કહેવાય એનો સ્વામી શનિ અષ્ટમ સ્થાનમાં છે, જેને વૈધવ્ય યોગ કહેવામાં આવે. લગ્ન પહેલાં કુંભ વિવાહ કરાવી લેવા બહુ જ જરૂરી છે. કુંભ વિવાહ કરાવવાથી દાંપત્ય જીવનની સુખાકારી સારી મળશે. મંગળ રાહુ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો ચોથા સ્થાનની અંદર બિરાજમાન છે, જેના લીધે મંગળ રાહુ અને શનિની સંપૂર્ણ દ્રષ્ટિ સૂર્ય ઉપર પડે છે. શનિ સૂર્ય ઉપર તો ઘણી વખત હું પ્રોગ્રામમાં કહેતો હોઉં કે સંઘર્ષ યોગ તકલીફ બહુ જ કરે. શનિ સૂર્યના સંઘર્ષ યોગની પૂજા કોઈ પણ ભૂદેવ પાસે અવશ્ય કરાવજો. ઓલરેડી આમનો લગ્ન યોગ મે મહિના પછી ચાલુ થવા જઈ રહ્યો છે. મે મહિના પછી પ્રયત્ન કરવામાં આવે તો અવશ્ય સારી સફળતા મળી શકશે. ગુરુનો ઓરિજિનલ પોખરાજ પેલી આંગળીની અંદર 4.5 થી 5 કેરેટનો દીકરીને ધારણ કરાવી દેજો. મકર રાશિ, મેષ રાશિ, સિંહ રાશિ ને વૃશ્ચિક રાશિ, આ 4 રાશિ સાથે આને ઉત્તમ પ્રકારની લેણાદેણી બની રહી છે.